વડોદરામાં એક પોલીસ કોન્સ્ટેબલે એક યુવતીની મોપેડ સળગાવીને તેને માર માર્યો હોવાની ઘટના સપાટી પર આવવા પામી છે. વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિલેશ બારૈયાની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. કુંડેલાનો સરફરાજ ગ્રાસિયા નામનો વ્યક્તિ વડોદરા ખાતે નોકરી કરે છે અને તે નવલખી મેદાનમાં મહિલા મિત્ર સાથે બેઠો હતો. ત્યારે આ કોન્સ્ટેબલ નિલેશ બારૈયા તેના ભત્રીજા ભૌતિક ભીલ અને તેના મિત્ર ચતુર બારિયા સાથે ત્યાં પહોંચ્યો. તેમણે સરફરાજ અને તેની મિત્ર સાથે પૂછપરછ કરી અને કોન્સ્ટેબલે સરફરાજના મોપેડના કાગળો પૂછતા નહીં હોવાથી સમાધાન કરવાની વાત કરી હતી. કોન્સ્ટેબલ નિલેશ બારૈયાએ સરફરાજને મેદાનના ખૂણામાં લઈ જઈને માર માર્યો હતો. સરફરાજે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા કોન્સ્ટેબલના સાથી મિત્રોએ તેને પકડી લીધો હતો. સરફરાજે પરત આવીને જોતા તેનું મોપેડ સળગેલી હાલતમાં પડ્યું હતું. ત્યારબાદ સરફરાજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે કોન્સ્ટેબલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે એના જે શેઠ હિરેન્દ્ર જૈન છે એ હતા નહીં, એટલે ઓફિસ જલ્દી બંધ કરીને એના શેઠે જે એક્ટિવા એને અવર જવર કરવા માટે આપેલું હતું તે એક્ટિવા લઈને નવલખીનું જે ગ્રાઉન્ડ છે, ઓપન ગ્રાઉન્ડ છે, હેલિપેડનું ગ્રાઉન્ડ, ત્યાં જઈને એના મહિલા મિત્ર જોડે એ વાતો કરવા માટે બેઠેલ હતો. તે દરમિયાન લગભગ 8:45 વાગ્યે તેમાં ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હોન્ડા શાઇનનું બાઇક લઈને 3 ઈસમો ત્યાં આવેલ હતા. એક જ સવાર ગાડી પર હતા અને એમાં જે ચલાવનાર હતો એણે એનું આઈ કાર્ડ બતાવેલ કે હું પોલીસમાં છું એમ કરીને આઈ કાર્ડ અંદર રાખી દીધું. તમે અહીંયા કેમ બેઠા છો? અને એમ કરીને એમની પાસે એણે ગાડીના કાગળ માંગેલા હતા, લાયસન્સ માંગેલા હતા, પણ જે ફરિયાદી છે એ ફરિયાદી પાસે આ બધા પેપર ના હોય. એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં. એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે, પાછળ છોકરાને બેસાડે છે અને પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે તે તરફ લઈ જાય છે. અને એની સાથે બીજા 2 ઈસમો હતા. એમને કીધું કે તમે જતા રહો, હું તમને બોલાવું પછી આવજો. એમ કરીને આ ત્યાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે ગડદાપાટું મારવા માંડેલ, જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા. અને જે છોકરી છે ત્યાંથી રવાના થઈ ગયેલ હતી. આ છોકરાએ એના બીજા 2 મિત્રોને કોલ કરી અને અહીંયા આવો એમ કરીને ત્યાં ઊભો હતો. એ દરમિયાનમાં જે પોલીસવાળા જે ભાઈ હતા એણે એના જે પેલા 2 મિત્રો હતા એને કીધું કે પેલો છોકરો અહીંથી ભાગી ગયો છે, એને લઈને અહીંયા આવો. એટલે એ ત્યાં સોલાર પેનલ ગયા અને પાછા એને બાઇક પર લઈ અને જે એક્ટિવા અપાઈ દઈશું એમ કરીને ત્યાં લઈ ગયેલ અને ત્યાં પાછો આ 3 જણ થઈને એને મારવા માંડેલ હતા. જેથી કરીને એ છોકરો છે પાછો ત્યાંથી ભાગી ગયો અને સોલાર પેનલ પાસે આવેલો હતો. અને પછી એના જે મિત્રો આવી ગયા, એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો હતો ત્યારે હું એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળી આવ્યું હતું. રાવપુરા પોલીસમાં BNS 324/4 115 2 296 અને 54 મુજબ જે કલમો છે એ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સાહેબ, જે સળગાઈ છે ગાડી કોઈ સળગાઈ છે આરોપી? એમાં આરોપીઓ 3 આરોપી છે. એમાં એક પોલીસકર્મી છે નિલેશ વનરાજભાઈ બારૈયા જે રાવપુરામાં નોકરી કરે છે. એ સિવાય એના ભાણીઓ છે ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા. આ 3 છોકરાઓ સાથે હતા અને એમણે આ કાર્ય કરેલ હતું. સાહેબ, આવી રીતનું જે પુત્ર કર્યું છે પોલીસ કર્મચારીએ, કેટલું વીક લાગે? એઝ અ પોલીસ કર્મચારી આ ના શોભે એવું કાર્ય કરેલ છે કે પોતાનું જે ફરજ છે એ ફરજથી વિમુખ થઈને આણે કાર્ય કરેલ છે, જેને કરવું જોઈએ નહીં. આ જે BNSની 324/4 115 2 296 54 જે મુજબની કલમો છે એ કલમો મુજબ કેસ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી અમે હાથ ધરવામાં આવે છે.